મિત્રો બોડેલીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। દુર્ઘટનાની અંદર મકાનની અંદર આગ લાગે છે। આગ તો લાગે છે મકાનમાં અને સાથે જે ઘરની આગળ જે કાર ઊભી છે એમની અંદર પણ આગ લાગી જાય છે। તો કેટલી મોટી દુર્ઘટના છે મિત્રો, ખરેખર વિચારવા જેવું છે। અત્યારે જે તડકો એટલે કે તડકો ખૂબ પડી રહ્યો છે, કંઈક ના કંઈક સર્કિટના કારણે આગ લાગી જતું હોય છે, પરંતુ આપણે એમની આગના શિકાર બની જતા હોય છે। તો આ જે બોડેલીમાં બની ઘટના છે, જે મકાઈ છે, તમે ફોટો વિડીયો જોયો, મકાઈ છે એ મકાઈ પણ સળગી જાય છે અને કાર છે, કાર પણ સળગી જાય છે। બધા લોકો, ગામ લોકો આવીને એ આગને બુઝાવવાની કોશિશ કરે છે, પરંતુ પાણી નજીક ના હોવાના કારણે એ આગ છે કાબૂમાં નથી આવી રહ્યા। છેવટે જેટલી કાબૂમાં આવી એટલું બુઝાવી તો ખરી, પરંતુ નુકસાન ખૂબ થયું છે। તો ખરેખર મિત્રો આ જે કુદરતીનો ખેલ છે કે ક્યારે શું થાય, કઈ ભૂલથી શું થાય એ આપણે નથી જાણતા, પણ જે ઘટના બને છે દુઃખદ ઘટના આપણે કહી શકીએ છીએ। ઘરમાં આગ લાગે, કારમાં આગ લાગે, જે ખાવાનું વસ્તુ, જે મકાઈ જેવી જે ચીજ વસ્તુ છે, જરૂરિયાત વસ્તુ છે, જે અનાજ છે બળી જાય તો આપણે ખાઈએ શું? તો આ બહુ મોટી વિચારવા જેવી બાબત છે અને ખૂબ જ દુઃખના સમાચાર છે। આ ઘટના છે બોડેલી તાલુકાના જયસિંગપુરા કંઈક ગામ છે ત્યાં આગળ બની છે। આજે સાંજે બની છે, પરંતુ હું વિડીયો નહોતો બનાવ્યો મિત્રો, કેમ કે આપણે પણ સાચી માહિતી જાણવાની હોય છે, પછી જ તમને અમારે જાણકારી આપવાની હોય છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો, કેમ કે આપણે અવરનવરની ગુજરાતની તમામ ઘટના વિડીયો આપણે જોઈ રહ્યા છે। કેમ કે આપણે હમણાં એક બે દિવસ વિડીયો ઓછી આવશે, કેમ કે અમે ખૂબ કામમાં હોય છે એટલે અમે વિડીયો બનાવી નથી શકતા। તો એ કોશિશ કરીશું વોઇસના માધ્યમથી અથવા ફેસના માધ્યમથી સમાચાર પહોંચાડવાની પૂરી કોશિશ કરીશું। જે રીતના તમે સાથ સરકાર આપી રહ્યા છે એ જ રીતના આગળ પણ આપતા રહેજો। જય હિન્દ, જય ભારત।